બાપા જય ભારત જય હિન્દ મિત્રો આપણે કહીશે કે આ માણસ આમ છે તે માણસ આમ છે એ વિચારવું નથી. આપણે ક્યાં છે, આપણે ક્યાં જવાનું છે, આપણે સારું રહેવું છે, ભૂંડું રહેવું છે, ચેવું રહેવું છે, એવું આપણે આપણી વાત કરવાની છે. કોઈની સાહેબ કોઈનું અભળવું નહીં. ભલે ગમે દુનિયા એક વેત અધેર હેડે એ એને જોવાનું છે. આપણે તો ફક્ત મિરત મિત્રો આપણે શું કરીએ છીએ, આપણે શું કરવાનું છે અને શું બોલવું છે, શું જેવું રહેવું છે. મારું તો એટલું જ કહેવું છે, તમારે કોઈ ભક્તિઓ નથી કરવી ને કશું કરવું નહીં. એક જ ફક્ત બે વસ્તુ પાળવાની છે જિંદગીની અંદર. મા બાપની સેવા કરવાની છે અને જનાવરને જેટલા નખાય એટલા દોણા દાન કરવાનું છે સાહેબ. મોટામાં મોટી ભક્તિ. અને બીજું કે જિંદગીમાં સારું થાય તો કરવું છે અને સારું ના થાય તો ચાલશે, ખોટું કરવું નહીં. તો મિત્રો તમે જિંદગીની અંદર હું તો કહું છું કે મોટામાં મોટી ભક્તિ એરી છે. ભક્તિને શેઘડા સી નહીં. એટલે આર્યું જ કરવાનું છે મિત્રો, બીજું કાંઈ કરવાનું નથી. અને જો આ કરશે તો જ આપણું ગાડું આગળ હેડશે અને મરી જવાનું છે એ તો ફાઇનલ છે જ. અને જિંદગીની અંદર આપણે હિસાબ આલવો પડશે. જેમ અખાત્રી આવે અને શેઠિયા પાસેથી આપણે ઉપાડ લીધો હોય ને એમ વ્યાજ ઉધી ભરવું પડશે. એમ મિત્રો આ વ્યાજ ઉધી જ ભરવું પડશે. જો ખોટું કરશો તો દરેકને હિસાબ આલવો પડશે. તમારે મારે એમાં કોઈ ખોમી આવશે નહીં. તો જ્યાં સુધી બને ત્યાં સુધી સારું કરવું છે, ભૂંડું જિંદગીમાં કરવું નથી. અને જેને ભૂંડા કરે તો સાહેબો તરત દેખાતું છે. તો આ મારો વિડીયો ખૂબ આગળ શેર કરજો, આગળ વધારજો અને આપણો દીકરો માની ફોલો કરજો, શેર કરજો, લાઈકો આપજો. જય સદારામ બાપા, જય ભોળાનાથ, જય દશામાં.